એક શેઠ હતા, કથા સાંભળવા જતા, લોભી બહુ, પૈસો નીકળે નહીં, પૈસો બહુ પણ આપવાનો જીવ ના હાલે, એટલા કંજૂસ. પણ કથા સાંભળવા જાય ને એને એમ થયું કે મારો ઉદ્ધાર તો મારે કરાવો જ. તો એ સંતની પાસે ગયા અને કહ્યું, બાપજી મારે કોઈ ગુરુ નથી, તો તમે મારા ગુરુ ન થાઓ. એટલે ભક્તિ માર્ગીય પરંપરાના સંત વૈષ્ણવ કથા સંભળાવતા હતા કે હા જરૂર. અને સંતે એને મંત્ર આપ્યો અને પછી નિયમ લેવડાવ્યો કે રોજ સેવા કરજો ઠાકોરજી. તો કે મહારાજ એમાં શું કરવાનું? ઠાકોરજીને પધરાવવાના, ઠાકોરજીના સરસ સરસ વાઘા બનાવવાના, તમારે તો ભગવાનની દયા છે ખૂબ. મહારાજ પૈસો ખર્ચાય નહીં એવું કંઈક બતાવો, જેમાં કંઈક ખર્ચો ન થાય એવું બતાવો. આ ભગવાનની મૂર્તિ પધરાવવાની, સિંહાસન કરાવવાનું, વાઘા લેવાના નહીં, એ બધું એમાં પૈસા થાય મહારાજ. પછી ભગવાનનો શ્રૃંગાર કરવાનો અને બધું મફત આવે. ભોગ લગાડવાનો, માખણના ભાવ પૂછ્યા. પણ તમે મારો ઉદ્ધાર તો કરો. બોલો, મને કઈક પૈસો એક ખર્ચ, મારો ઉદ્ધાર તો કરો, હું તમારા શરણે છું. તો વૈષ્ણવ સંત કે આ જીવ ભગવાનના શરણે આવ્યો, આવી એને મતિ આવી, એમાં ભગવાનની કૃપા છે. સારું સારું એવો નિયમ આપું કે એમાં ના થાય ખર્ચો તો હા તો કરું. કે કામ કરો શેઠજી, તમે માનસી સેવા કરજો. મતલબ કે તમારે ખર્ચો નહીં, મનથી બધું કરવાનું. નાઈ ધોઈને પછી બેસી જવાનું આસન લઈને, અને પછી મનથી ભગવાનની સોનાની મૂર્તિ, સોનાની, અરે મનથી બનાવવાની, મનથી સ્વર્ણનું સ્વરૂપ ભગવાનનું મનથી કરવાનું. પછી એમાં ક્યાં, પછી આપણે જેવું તેવું શું કામ કરીએ? પછી જે શ્રેષ્ઠ હોય એ જ કરીએ ને. તો સ્વર્ણનું સુંદર સ્વરૂપ, અને પછી ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવા, મનથી સ્નાન કરાવવાનું. પછી શુદ્ધ જળથી ઠાકોરજીને સ્નાન કરાવવાનું. પછી શુદ્ધ વસ્ત્રથી ઠાકોરજીને શ્રીરંગ લૂછી, અને પછી પ્રભુને સુંદર સુંદર વસ્ત્ર, મનથી, એક ખર્ચો નહીં, એક પૈસો નહીં ખર્ચો થાય, મનથી બધું કરવાનું. સારામાં સારા વસ્ત્ર મનથી જ પહેરાવવાના, પછી હું એમાં ખામી રાખવાની. એટલે સારામાં સારા વસ્ત્રો ઠાકોરજીને, સાચા મોતીની માળા, સોનાના હીરાના એવા હાર, મનથી. હા શેઠજી, એક ખર્ચો નહીં થાય, એક પૈસો નહીં ખર્ચાય, મનથી કરવાનું બધું. તો કે હા એ આપણને પોસાય, એ બધું બરાબર. આગળ બોલો. પછી ભગવાનને ભોગ લગાવવાનો, ચાંદીનો કટોરો ધરી, ચાંદીનો, એટલે પણ તમે હું કામ ચિંતા કરે? મનથી ચાંદીનો કટોરો, એમાં દૂધ, એમાં મિશ્રી, એમાં કેસર નાખી, અને એમાં ઠાકોરજીને તુલસીપત્ર પધરાવીને પછી ભોગ લગાવવાનો મનથી. પ્રભુને મનથી આરોગાવવાના, મનથી આરતી કરવાની. પણ આ નિયમપૂર્વક કરવાનું. તો કે હા મહારાજ, આમાં કંઈ ખર્ચો નથી એટલે કરીશ. નિયમ લીધો, કથા તો પૂરી કરીને વૈષ્ણવ સંત પધાર્યા આગળ, અને શેઠે બરાબર નિયમપૂર્વક ગુરુ કર્યા હતા ને, અને ગુરુએ જેમ કહ્યું એ પ્રમાણે નાહી ધોઈને રોજ મનથી ઠાકોરજીની સેવા કરે. પણ ધીમે ધીમે મનથી સેવા કરવામાં મજા બહુ આવવા માંડી. ભગવાનની કૃપા, એ સંત કૃપા કરે એના ઉપર, તો પછી ઠાકોરજી કૃપા કરે ને. એટલે મન લાગવા માંડ્યું ભગવાનમાં, માનસી સેવામાં. ધીમે માનસી સેવામાં તન્મય થતા રહ્યા. અડધો કલાક, પોણો કલાક પ્રભુની સેવા કરે. એકવાર આ જ રીતે મનથી પ્રભુને સ્નાન કરાવ્યું, પંચામૃત સ્નાન કરાવ્યું, શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું. પ્રભુને શુદ્ધ વસ્ત્રથી પ્રભુના અંગોને લૂછી, અને પછી સુંદર શૃંગાર કર્યો. ભગવાનને પુષ્પની માળા ધરી, ચાંદીના કટોરામાં દૂધ ધર્યું, અને દૂધમાં મિશ્રી મનથી પધરાવી. પણ આજે જરાક વધારે પડી ગઈ મનથી. સ્વભાવ તો ત્યાંય આડો આવે ને, થોડો કંજૂસ. વધારે પડી ગઈ.
લાવ પાછી કાઢી લઉં. તે મનથી જ પાછી આમ વધારે પડી ગઈ હતી ને, એમાંથી આમ કાઢવા માટે હાથ આમ આગળ કર્યો. પછી તો ભગવાન એની તન્મયતાને જોઈને એટલા પ્રસન્ન થયા, પ્રગટ થઈ ગયા, હાથ પકડી લીધું. પણ તારા બાપાની ક્યાં ગઈ છે આમાં? હાથ પકડી લીધો ભગવાને અને પ્રત્યક્ષ દર્શન થઈ ગયા. મનથી માનસી સેવાનું, માનસી સા પરામતા. કોઈ પણ રૂપે ભલે ને કંજૂસ સ્વભાવ એમ થોડો જાય, પણ પ્રભુથી કનેક્ટેડ થઈ ગયો ને સ્વભાવ, તો બાત બન ગઈ. ભગવાનથી યુક્ત થવું. સંત પુનિતનું એક બહુ ભજન ત્યારે સાંભળેલું. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. તારે ભરોસે જીવન નભતું, તારે ભરોસે જીવન નભતું. મનડું ચંચળ જ્યાં ત્યાં ભમતું, મનડું ચંચલ ક્યાં ક્યાં ભમતું. ખોટા વિચાર હાથ પકડ પ્રભુ માર. કરતું ખોટા વિચારો હાથ પ્રભુ. એ તો કરતું ખોટા વિચારો હાથ પકડ પ્રભુ મારો. એ તો કરતું ખોટા વિચારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. સંત પુનિત બાપાનું જ છે ને કે રામ ભક્તજીનું છે? કોનું? હે, પુનિત મહારાજનું. રામ ભક્ત ને શ્યામ ભક્ત ને નરહરિ ભગત ને આખી પુનિત પરંપરામાં ભક્તોની કેવી સરસ પરંપરા અને કેવા મજાના આખ્યાન. રામ ભગતજી આવેલા અહીંયા? અચ્છા, વાહ, કેવું હસાવતા નહીં? બહુ વિનોદી હતા. અને એવા જ શ્યામ ભક્ત, શ્યામ બાપા તો ઘણી વાર કથામાં, ઘણી કથામાં સાથે રહેલા. તો એ આમ આનંદી, હવારના પોરમાં બેઠા, અમે નીચે ગાડલા નાખીને હુઈ જતા ઉતારે. તો પછી હવાર થાય ને એટલે બાપા સ્પ્રિંગ ઉછળે ને એમ ઉછળીને બેઠા થતા. મારા ચશ્મા ક્યાં ગયા ભાઈ એમ કરીને પેલા એ ચશ્મા ગોતે, આમ લગાડે. ભગત બાપા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા ભાઈ? એટલે કોઈ કે ભગત બાપા 5:10 છે. સવારના પોરમાં ખોટું બોલવાનું ભાઈ. 5:10 હોય, 10:05 હોય, ત્યાંથી શરૂઆત કરે. બહુ વિનોદી હતા શ્યામ બાપા. આપણે શરૂઆતની કથાઓમાં કથાના છેલ્લે શરણાગતિના પદ રૂપે જે ગાતા હતા, તમને બધાને યાદ હશે, એ શ્યામ ભગતજીનું લખેલું પદ છે. પ્રભુ તારા શરણોમાં અમને તું
શરણોમાં અમને તું લેજે. કરીને દયા ભક્તિ તારી તું દેજે. પ્રભુ તારા શરણોમાં અમને તું લેજે. પ્રભુ તારા શરણોમાં અમને કે છોરું કછોરું કદી થાય ત્રાતા. કે છોરું કછોરું કદી થાય અમારો. કહેવું ઘટે તે અમોને તું કહેજે. ઘટે પ્રભુ તારા શરણોમાં અમને તું લેજે. પ્રભુ તારા શરણોમાં બહુ વખત પછી ગાયો. બહુ વખત એટલે ઘણા બધા વર્ષો પછી. હજી એક કડી છે. કિનારે લગાવી તું દેજે. શ્યામ ભક્ત
हरि गुण गाओ, हे प्राणी हरि गुण गाओ, हे प्राणी हरि गुण गाओ, हे प्राणी हरि गुण गाओ, हरि नाम प्यारा, हरि नाम प्यारा, सबका दुलारा, सबका दुलारा, हरि को भज कर, हरि को भज सुख शांति पाओ, है प्राणी हरि गुण गाओ, हे प्राणी हरि गुण गाओ, हे प्राणी हरि गुण गाओ, हरि गुण गाओ, हरि गुण गाओ। हम जैसे भी हैं, हम प्रभु के हैं। कबूल है? भगवान ही हमारे हैं और हम भगवान के ही हैं। प्रभुरहम मम प्रभु। कबूल है? कबूल है? कबूल है तो शादी होगी। મુસ્લિમોમાં એ રીતે આમ પૂછે, આપણે કહી દઈએ નાથ તવા હમ કૃષ્ણ તવાસ્મી, અને ભગવાનનું વચન તો જુઓ, સક્રદેવ પ્રપન્નાય તવાસ્મી ઇતિ આચતે તો અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. આ મારું વ્રત છે, આ મારી પ્રતિજ્ઞા છે. તવાસ્મી કહ કરકે જો એક બાર इति याचते, याचना करे, प्रपन्न हो करके. प्रपन्न कोने कहेवाय खबर? पगनो जे पंजो खरो ने ए अने एनी उपरनो भाग पिंडी, ए बेनु जो जॉइंट होय ने ज्यां એને કહેવાય પ્રપદ. અને ઈ પકડી લ્યો એ પ્રપન્ન. તો પ્રપન્નને માટે તો ભગવાન પારિજાત છે. પ્રપન્ન પારિજાતાય તોત્ર વેત્રૈ કપાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. સક્રિદેવ પ્રપન્નાય, કેવલ પ્રપન્ન થઈ જાય. સરેન્ડર યોર સેલ્ફ. પણ આપણો ઈગો આપણને પૂર્ણતયા સમર્પિત થવા દેતો નથી, અને ઈગોને કારણે આસક્તિ આપણને છોડવા દેતી નથી. એકવાર પ્રપન્ન થયો, પૂર્ણતયા પ્રભુને સમર્પિત થયો, જેને પ્રભુને પકડ્યા પછી એને પકડવા માટે પછી બીજા હાથ છે ક્યાં? બધું છૂટી જાય જેને ભગવાનને પકડ્યા. અને પછી તવાસ્મીતિ આચતે, પ્રાર્થના કરે, યાચના કરે, હું તારો છું. કૃષ્ણ તવાસ્મી. આ ફોન મારો, આવો તમને ભાવ થાય છે, અને ફોનને સંભાળવાની જવાબદારી તમારી થઈ જાય છે કે થોડોક આડોળ, મારો ફોન ક્યાં ગયો? ક્યાંક ભૂલી આવ્યા હોય તો એ પાછા ફોન કરીને, ભાઈ હું મારો ફોન ત્યાં ક્યાંક હતો, હું આ ખુરશી ઉપર બેઠો હતો, ત્યાં જરા જુઓ ને ત્યાં ફોન છે.
તમારો મોબાઈલ ફોનને તમે વ્યાકુળ થઈ જાઓ છો, તો જ્યારે તમે હું ભગવાન તારો છું એમ કહીને પ્રભુને સમર્પિત થાવ ત્યારે ઠાકોરજી તમને સંભાળે. આડોવળો થઈ જાય તો ભગવાન વ્યાકુળ, પછી તમને સંભાળવાની જવાબદારી ભગવાનની, પણ ભગવાનના થઈને જીવવાની જવાબદારી તમારી. પછી કે ભગવાનનો થયા પછી જેની તેની પાસે હાથ લાંબા કરે, બીજાની સાથે નેગેટિવલી અથવા પોઝિટિવલી, રાગથી અથવા તો દ્વેષથી જોડાયેલો રહે, તો પ્રભુ સાથે આપણું જોડાણ ક્યાં થયું? પ્રપન્ન ત્યાં ચોંટી રહે. હું તો ગામડામાં જન્મ્યો, ગામડામાં મોટો થયો. અમારે ત્યાં નોરતામાં ને બધા વેહ કાઢતા, અને પછી બધા ભાઈ આવતા, પછી પાંચીકડા ગાતા. એટલે એમાં હજી મને યાદ છે એવા શબ્દો એના હતા. હરિ તારા પાંચે પાંચીકડા ગાય કે પ્રભુજીને ટાંટીએ લબડ્યા જાય. હરિ તારા પ્રભુ તારા ટાંટીએ લબડ્યા જાય. હરિ તારા પાંચે પાંચીકડા ગાય કે પ્રભુજીને ટાંટીએ લબડ્યા જાય. હરિ તારા પાંચે પાંચીકડા ગાય કે પ્રભુજીના ટાંટીએ લબડ્યા. ઘરવાળીની હોય જો નાની બેન તો એને કહેવાય સાળી. કીર્તનમાં મજા તો જ આવે જો તમે ભાવથી પાડો તાળી. હરિ તારા પાંચે પાંચીકડા ગાય કે પ્રભુજીને ટાંટીએ લબડ્યા જાય. હરિ તારા પાંચે પાંચીકડા ગાય કે પ્રભુજીના ટાંટીએ લબડ્યા જાય. એવી રીતે બધું જોડકણા કઈ કઈ અને આ આવે. તો આ સૌરાષ્ટ્રમાં હતું, પછી ઓલા ઉત્તર ગુજરાતમાં ત્યાં જ સનેડો સનેડો પ્લાસ્ટિકના એમાં સુગંધ ક્યાંથી હોય? આ ચહેરા થઈ ગયા મેકઅપના, આ ચહેરા થઈ ગયા મેકઅપના, એમાં રૂપ ક્યાંથી? સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો. આપણું ગામડાનું આ મનોરંજન હતું. આપણી પાર્ટી એટલે આ ગરબા, સનેડો, આ આનંદ કરવાનો. આમાં તો બધાનું ઇન્વોલ્વમેન્ટ થાય પાછું સનેડામાં. તો ત્યારે ઓલા પાંચે પાંચીકડા ગાતા હોય એ વચ્ચે એ ઉભો રહીને ગાતો હોય ને ચારેક લોકો બેઠા બેઠા જોતા હોય ને તાળિયા પાડતા હોય. હરિ તારા પાંચે પાંચીકડા ગાય કે પ્રભુજીને ટાંટીએ લબડ્યા જાય. હરિ તારા ટોંટીએ લબડ્યા જાય. એ બાજુની કથામાં તે હા કથા કરો એમ જ કથા કરે. પછી લક્ષ્મણ જે ભગવાનના ચરણ કમળમાં પડ્યા અને ભગવાનના મુખ કમળને જોયા કરે બધું જોયા જ કરે. ભગવાનનું ડોચું જોયા. હા ભક્તો ભગવાનના ચરણ કમળ એટલે ભગવાનના ટોંટિયા એમ પાછા સમજાવતા જાય એ બાજુના ભક્તો. પણ આ ભાવ હાવ નિર્મળ હતો વાલા. ભાષા જે હોય તે એટલે પ્રભુજીને ટાંટીએ લબડ્યા જાય એવું બોલે કે ભગવાનના ચરણ કમળ એટલે ભગવાનના ટોંટિયા અને ભગવાનનું મુખ કમળ એટલે ભગવાનનું ડોચું.
પણ સાવ નિર્મળ ભાવ, સાવ નિર્મળ. મેં કથા સાંભળી છે એ બાજુ મહેસાણાના ઉપરના ભાગમાં, મસ્ત કથા કરે. પછી પાછા પૂછે ખરા, ભક્તજનો તમ નરસિંહ મહેતા જુનાગઢમાં જાશો એટલે ગયા છો? તમ નરસિંહ મહેતા જુનાગઢ જોયું છે? ઈડર બાજુની બાજુ જાઓ એટલે હે હોવા. આપણું ગુજરાત ગુજરાત છે. આમ આમ જાઓ તો થોડો ભાષાનો પેલો ફરક પડી જાય. આમ સુરત બાજુ જાઓ એટલે વળી પાછી ભાષા થોડી બદલાઈ જાય. તો સનો હ કરે ને હ નો સ કરે ને એવું. સુરત તનો ટ બોલે. તમે હો આયા? ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. હે ગુજરાતી નહીં, ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. બોલે નહીં બરાબર, બોલે નહીં બરાબર, બોલે નહીં. ગુજરાતી સુગમ સંગીતના પ્રસિદ્ધ ગાયક સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય એ યાદ આવે. શું સૂરને રમાડતા પુરુષોત્તમ ઉપાધ્યાય નહીં? હાર્મોનિયમ વગાડતા વગાડતા. ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. પછી કૃષ્ણ અને સુદામાનું એ એમનું બહુ પ્રસિદ્ધ. એમની હારે હંસાબેન દવે પણ હોય ને. પછી ઊંચી મેળી રે મારા સંતની રે, એ એમનું પ્રસિદ્ધ ભજન. કૌમુદી મુનશી હતા. આ બધા કલાકારો. રાસ બિહારી ભાઈ. ગુજરાતે ખૂબ સરસ કલાકારોને જોયા. એટલે આમ ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, એમ વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર, પણ આમ બોલી અને ભાષા એમાં થોડો ફેર છે ને. એટલે સૌરાષ્ટ્રમાં જાઓ એટલે સૌરાષ્ટ્રની પોતાની તળપદી ભાષા, ઈડર બાજુ જાઓ એ લોકોની પોતાની ભાષા, મહેસાણા બાજુ જાઓ એની પોતાની ભાષા, સુરત બાજુ જાઓ, દક્ષિણ ગુજરાતમાં જાઓ એની ભાષા. અમારે ડાંગમાં તમે આવો ને ત્યાં સાપુતારા તો ડાંગી એટલે ગુજરાતી અને મરાઠી બેયનું મિશ્રણ. એટલે આવડા છોકરાઓ જે બોલે અને તમે એની ભાષામાં બોલવા દો તો આમ જલ્દી તમને પૂરેપૂરું સમજાય નહીં. ડાંગી ભાષા. અને આદિવાસી છોકરાઓને હું કહું કે તમે તમારો ડાન્સ કરો. ત્યાં ગુજરાત સરકાર પણ મોન્સૂન ફેસ્ટિવલ કરતી હોય, બહુ સરસ થાય. કોઈક દિવસ સાપુતારામાં બેસ્ટ સિઝન કઈ ખબર આવવાની? ચોમાસું. બ્યુટીફુલ મોન્સૂન સાપુતારામાં. અને એમાં સરકાર પણ, ગુજરાત સરકાર મોન્સૂન ફેસ્ટિવલ કરે. આ વખતે હું ગયો હતો, એ દરમિયાન જ ગયો હતો. પછી થોડી વાર મોન્સૂન ફેસ્ટિવલમાં ત્યાં થોડો આનંદ લીધો. આપણી કચ્છની ગુજરાતની દીકરી ગીતાબેન રબારી, એણે બધા ગીતો ગાયા. પછી પાછી મળવાઈ આવી, પગે લાગવા આવી. કેવો અવાજ છે દીકરીનો, નહીં? અદભુત. અને એની મર્યાદા, આપણી સંસ્કૃતિ, રાજીપો થાય અંદરથી. બહુ સરસ. કેટલી સંસ્કૃતિ, કેટલું કલ્ચર આપણું રીચ છે એ તો જુઓ. તો બોલો, તારી પાસે બધું છે, બોલ્યા નથી ને દેખાડ્યું નથી. એમ? વાહ. હું તો જોવામાં જ હતો, તમે ક્યારે બધું કરી લીધું? મોન્સૂન ફેસ્ટિવલ બહુ સરસ. અને એમાં આદિવાસી અને એ છોકરાઓ જે ભણવા આવે ને પછી એનું કલ્ચર પણ બચી રહેવું જોઈએ. એની ભાષા, એની ભૂષા અને એના ડાન્સ, આદિવાસી છોકરાઓના ડાન્સ
આદિવાસીઓના ડાન્સ, એના આદિવાસી નૃત્યો એવા સરસ. આ બધું આમ બધું ચોપડી કરવીને આવ્યા. આપણે જુનાગઢની અંદર સીધી કમ્યુનિટીના લોકો એ આફ્રિકાથી આવેલા છે મૂળ, તો એ લોકોએ ટકાવી રાખ્યું છે એનું. અને અહીંયા આદિવાસીઓ અથવા સેમી આદિવાસી તમે અત્યારે કહી લો કે જે પણ એ પોતાનું કલ્ચર ટકાવી રાખ્યું છે, એના નૃત્યો છે. તો ક્યારેક સાંદીપની સાપુતારાના છોકરાઓ પણ એના પરંપરાગત પેલામાં એના નૃત્યો કરે, એના ડાન્સ કરે. કલા, સંસ્કૃતિ, ભાષા, ભૂષા. હા જોઈએ, હા વાહ, આ સાંદીપની વાળા છે. વાહ. પણ તમે આવશો તો પાછા પેન્ટ શર્ટ ને શૂઝમાં હશે. જાઓ ત્યારે એવા આમ લાઈન બંધ ગોઠવાઈ ગયા હોય. જય શ્રી કૃષ્ણભાઈ શ્રી, જય શ્રી કૃષ્ણભાઈ શ્રી, જય શ્રી કૃષ્ણભાઈ શ્રી. સેવામાં આવી જાય. એના એ છોકરા કમ્પ્યુટર ઉપર તે બેસતા હોય. સ્માર્ટ ક્લાસીસની અંદર એને વિજ્ઞાન ભણવાની જે મજા આવે છે, અમારે સાયન્સ લેબોરેટરીમાં અને સાયન્સ જે સ્કૂલ છે એમાં બાયોલોજી અને ભણવાની બહુ મજા આવે. મોટા સ્ક્રીન ઉપર સ્માર્ટ ક્લાસ ઉપર શીખવાડે છે શિક્ષકો, મોડર્ન રીતે. અને એ સ્માર્ટ ક્લાસ એટલે કંઈ એટલું એવું ટીવી નહીં, આખો ક્લાસ બરાબર જોઈ શકે, મોટો સ્ક્રીન. અને સ્ક્રીન પાછો બેઠો એ સિંહાસન ઉપર, હા, વ્યવસ્થિત રીતે એની ફ્રેમ. કઈ નબળું તો ઠાકોરજીને હાલતું જ નથી. સરસ સરસ. જય સોમનાથ, જય દ્વારકેશ, જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. જય જય ગરવે ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની. ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં. हे मित्र भाव भूलाय नहीं. વૈષ્ણવ જન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહીં. नरसैयो विसराय नहीं. જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાતા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની. જય જય ગરવી ગુજરાતની. અમર ભક્ત વીરોની ભૂમિ. ગુર્જર હિન્દુ યુનિયન, ગુજરાતી હિન્દુ યુનિયન આપણું કઈ રીતનું છે? ગુજરાતી હિન્દુ સોસાયટી. હા, ગુજરાત હિન્દુ સોસાયટી. ને એટલા માટે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. રાજસ્થાન જાઓ તો રાજસ્થાનની સુગંધ, બિહાર જાઓ તો ત્યાંની બિહારી. અને નામ પૂછો ને બિહારમાં જઈએ અમે, ક્યાંક આપકા નામ કે, હમારું નામ સંતોષ હુઆ હૈ ના. હશે ભાઈ.
हमारा नाम संतोष हुआ है एम के पूज्य સ્વામીજીને સૌથી વધારે ખબર હોય એની એ કલ્ચર ત્યાંના ગુરુકુળમાં ભણ્યા છે भारत भारत है विश्व का हृदय है महाराष्ट्र में जाओ तो मराठी काय सांगता काम करी कसा काय कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा वेदा नाही नाही कळला वेदा नाही कळला पंत पार राजा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा निराकार तू निर्गुण ईश्वर निराकार तू निर्गुण ईश्वर जसा प्रगटला तसा विजेवर जसा प्रगटला असा विजेवर उभय ठेविले हात कटीवर उभय ठेविले हात कटीवर पुतळा चैतन्याचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा कानडा राजा पंढरीचा हान्याम्याची खीर चाखतो चोखोबाची फुले राखतो हान्याम्याची खीर चाखतो चोखोबाची फुले राखतो पुरंदराचा हा परमात्मा पुरंदराचा हा परमात्मा वाली दामाजीचा